અત્રે ઉપસ્થિત બધા વડીલો અને પુણ્યાત્માઓને મારા વંદન. થોડુંક આયુર્વેદ વિશે તમને જણાવવાનો પ્રયત્ન કરું છું. એટલે આયુર્વેદ એ સ્વયં બ્રહ્માના મુખેથી નીકળેલું એક અત્યંત પ્રાચીન વૈદક શાસ્ત્ર છે. એલોપેથી જે તમે કહો છો ને, એલોપેથી એના પ્રણેતા જે હિપોક્રેટ્સ છે, હિપોક્રેટ્સ એ એલોપેથીના પ્રણેતા કહેવાય છે. તો એ હિપોક્રેટ્સ પોતે પણ આપણી નાલંદા તક્ષશિલા અને એમાં નોલેજ લેવા આવ્યા હતા, શરીરશાસ્ત્રનું અને બીજું બધું. તો એ નોલેજ લઈ અને એમના ત્યાં ગયા, આપણા જેવા ગુણધર્મોવાળા ડ્રગ્સ એમણે ત્યાં વિકસાવ્યા અને પછી એલોપેથીનું નિર્માણ થયું છે. આયુર્વેદ તો એની એકદમ પીક પરાકાષ્ઠા ઉપર હતું એનું જ્ઞાન જ્યારે, ત્યારે અંગ્રેજોએ આપણા પર ભારત પર આક્રમણ કર્યું અને અંગ્રેજોની આપણી સંસ્કૃતિને નષ્ટ કરવાની એક કોન્સ્પિરસીના ભાગરૂપે આયુર્વેદના ઘણા બધા ઓથેન્ટિક ગ્રંથો અને એનું એમણે નાશ કર્યો. એમાં આપણું ઘણું બધું જ્ઞાન ને ઘણો બધો લોસ આપણને ગયો છે. આયુર્વેદમાં જે એલોપેથીમાં જે બ્રાન્ચ છે ને, જે ગાયનેક છે, પીડિયા છે, મેડિસિન છે, એ બધી આયુર્વેદમાં પણ છે. કાય, બાલ, ગ્રહોદ્વંગ, શલ્ય, દંષ્ટ્રા, જરા, વૃષાન, એ 8 અંગો આયુર્વેદમાં પણ છે. એટલે કે બાલ એટલે એમાં ગાયનેક અને પીડિયા બે આવી ગયું, કાય એટલે એમાં મેડિસિન આવી ગયું, શલ્ય એટલે એમાં સર્જરી આવી ગયું. એટલે બધી જ સ્પેશિયાલિટી આપણે ત્યાં પહેલાં હતી. એવું નથી કે આ બધી સ્પેશિયાલિટી અત્યારે ઉત્પન્ન થઈ છે, બરાબર. હું અત્યારે ખાલી શોર્ટમાં આયુર્વેદનો પરિચય આપી દઉં. પણ આયુર્વેદમાં સ્વાસ્થ્ય વિશે શું કીધું છે? આયુર્વેદ એકલું સ્વાસ્થ્ય વિશેનું સાયન્સ નથી, એ તો જીવન જીવવાનું સાયન્સ છે. એમાં હાઉ ટુ લીવ લાઈફ એ પણ બહુ જ સારી રીતે કીધું છે. આપણા 4 ઉપવેદો છે, એમાંનો અથર્વવેદનો ઉપવેદ આયુર્વેદ છે. એટલે કે કેવી રીતે આપણે હેલ્ધી રહી શકાય. આજે મારું લેક્ચર એના ઉપર જ છે કે આપણે સ્વસ્થ કેવી રીતે રહી શકો. અને બીજો આયુર્વેદનો મુખ્ય સિદ્ધાંત છે આતુરસ્ય વિકાર પ્રશમનમ, એટલે કે જે રોગી થયો હોય એનો રોગ કેવી રીતે સારો કરવો, બરાબર. તો સૌથી પહેલો પોઈન્ટ તો એ જ આવે છે કે કેવી રીતે હેલ્ધી રહેવું. એ કેવી રીતે હેલ્ધી રહેવું એના માટે આયુર્વેદમાં દિનચર્યા, ઋતુચર્યા, રાત્રિચર્યા, આચાર રસાયણ, એ ઘણા બધા રસાયણ ટ્રીટમેન્ટ ઘણું બધું આવે છે. તો એમાં સૌથી પહેલાં દિનચર્યા એટલે શું? આખા દિવસ દરમિયાન આપણે શું કરવું જોઈએ એ બધું દિનચર્યામાં આવે છે. આપણે ઘણી 6 ઋતુઓ છે. ઇન્ડિયા એક એવો દેશ છે જેમાં 6 ઋતુઓ છે. બીજા બધા દેશમાં તો 1 કે 2 સિઝન હોય, 3 સિઝન હોય. પણ ઇન્ડિયા આપણે સદભાગી છીએ, બધી સિઝનનો આપણને લાભ મળે છે. તો દરેક ઋતુ ચેન્જ થાય ત્યારે શું કરવું એ ઋતુચર્યા. તો શું કરીએ તો આપણને રોગ ના થાય. કોઈ પણ સિઝન બદલાય ને તો એના 15 દિવસ પહેલાંના અને 15 દિવસ પછીના, એ 15 દિવસની અંદર જો તમે ખાણી પીણીમાં ધ્યાન રાખો ને તો તમને રોગ ના થાય. એવી રીતે રાત્રિચર્યા, રાત્રે શું કરવું જેથી તમે રોગી ના બનો, બરાબર. એ બધું જ ત્રિદોષ સિદ્ધાંત પર છે. વાયુ, પિત્ત અને કફ 3 દોષ છે આયુર્વેદના અને એના ઉપર આયુર્વેદ ઊભું છે, બરાબર. વાયુ, પિત્ત, કફની ડિફોર્મિટી વધતા ઓછા પ્રમાણમાં થાય અને માનસિક દોષો સત્વ, રજ અને તમ, ગીતામાં ભગવાને પણ કીધું છે સત્વ, રજ અને તમ, તો એનું ઇમ્બેલેન્સ થાય એટલે રોગો થાય. તો સૌથી પહેલાં સવારમાં ઉઠીને શું કીધું છે આયુર્વેદમાં? સૌથી પહેલાં આયુર્વેદમાં એવું કીધું છે કે બધાએ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાં 90 થી 96 મિનિટનો સમય. સૂર્યોદય થાય એના પહેલાં આપણે ઉઠી જઈએ તો અત્યારે પણ આપણું ક્વોન્ટમ સાયન્સને એ પણ એવું જ કહે છે કે એ વખતે એ આપણા ગ્રહો નક્ષત્રોમાં એવી ગોઠવણ હોય છે કે એ વખતે તમે જે કામ કરો એ તમારું છે ને બહુ જ સક્સેસ જાય અને એ તમારા માઇન્ડ, તમારી ગ્રહણ શક્તિ તમારી વધારે હોય એ વખતે. એટલા માટે સવારે વહેલું ઉઠવું જોઈએ. પછી તમારે ઉષઃપાન કરવાનું કીધું છે. ઉષઃપાન એટલે રાત્રે તાંબાના લોટામાં રાતે ચોખ્ખા લોટામાં રાખેલું પાણી પીવાનું, યા તો પછી સવારમાં થોડું ઉષ્ણોદક ગરમ પાણી પીવાનું કીધું છે. એ ગરમ પાણી પીવાથી ફાયદો એ થાય કે તમારા આખા આંતરડા બધા ચોખ્ખા થઈ જાય, બરાબર. સવારે તમારે મળ જે નિષ્કાશન થવું જોઈએ એ બધું બહુ વ્યવસ્થિત રીતે થાય અને તમારા આંતરડા ચોખ્ખા રહે તો એ જ તમારા જીવનનો, તમારી હેલ્થનો એક મોટો, એક સૌથી મુખ્ય અંગ એ છે. તો એ સાફ સફાઈના માટે સવારે ગરમ પાણી તમે લોકો ના પીતા હોય તો એના ઘણા બધા ફાયદા છે. ગરમ પાણી પીવાથી જે જાડા લોકો હશે એ 1 વર્ષમાં પાતળા થઈ જશે. અને ગરમ પાણીમાં તમે જો તજ, મરીનું પાવડર થોડોક નાખી દો તો પણ બહુ જ સારું. તમારી ફેટ એકદમ ફટાફટ મેટાબોલિઝમ હાઈ થશે અને ઓગળવા માંડશે. જાડા વેઇટ ગેઇન રોકવા માટે આ બહુ સારો ઉપાય છે. પછી આયુર્વેદમાં ઉષઃપાન કર્યા પછી
તમને મલ નિષ્કાસન કરવું હોય તો એ, નહીં તો પછી તમારે દંત ધાવન કરવાનું કીધું છે, દાંતણ. પહેલાં આપણે બહુ અમીર હતા અને સારું હતું, એટલે ઝાડપાનના જે વૃક્ષો છે, કાં તો બાવળ, કાં તો લીમડો, અરડુસી, તમને જે ઝાડ દેખાય, સિવાય કે ક્ષીરી વૃક્ષો, ક્ષીરી વૃક્ષોમાં કરણ એકલું ચાલે દાંતણમાં, અને કરંજ ને એ બધાનું જો દાંતણ કરો ને તો એના કષાય રસ એટલે કે તુરો રસના લીધે તમને દાંતના રોગો થાય જ નહીં. એટલે હંમેશા દાંતણ જે કીધું છે ને એ ટૂથપેસ્ટ કરતાં વધારે સારું છે. અને દાંતણ ના હોય તો પછી દંત મંજન પણ કીધું છે. અમુક અમુક ઔષધિઓ લવિંગ છે, તજ છે, ત્રિફળા છે, એ બધાનું તમે દંત મંજન કરી શકો છો. નહીં તો દસન સંસ્કાર એવું ચૂર્ણ પણ આવે છે, નહીં તો પછી સૌથી સહેલું પતંજલિની કે એવી ગમે તે, બરાબર. તો એ દંત ધાવન કરી અને પછી જીહવાલ નિર્લેખન એટલે ઉલ ઉતારવાનું બી આયુર્વેદમાં બહુ સારી રીતે કીધું છે. પહેલાં આપણે લોકો આપણી સમૃદ્ધિ વધારે હતી એટલે આયુર્વેદમાં તો સોનાની, ચાંદીની અને એવી સારી ધાતુઓની ઉલિયું બનાવીને ઉલ ઉતારવાનું કીધું છે. હવે આપણે થોડાક અંગ્રેજો લઈ ગયા, લૂંટી ગયા એટલે ગરીબ થઈ ગયા, એટલે સ્ટીલની ચાલે, બરાબર. પણ જીભ સાફ કરવાનું આયુર્વેદમાં કીધું છે એટલે એ કરવું જ જોઈએ. એનાથી છે ને ટેસ્ટ બડ્સ ખુલી જાય અને તમે જે તે વસ્તુનો પ્રોપર તમને ટેસ્ટ આવે, બરાબર. ઘણી વખત તમે કદાચ મુસલમાનોની અમુક બ્રાન્ચમાં તમે એવું જોયું હશે, એ લોકો ક્યારેય ઉલ જ ના ઉતારે, ક્યારેય નહીં, નેવર. પ્રાણીઓ પણ નથી એ કરતા, પણ એનાથી છે ને તમારા ટેસ્ટ બડ્સ પર પ્રોબ્લેમ થાય, તમને ટેસ્ટ ના આવે અને તમારા જૂનો મળ હોય એટલે તમને ટંગને લગતા ફંગલ ઇન્ફેક્શન ને એવા રોગો જલ્દી થાય. એટલે જીભ દરરોજ સાફ કરવી જોઈએ. આયુર્વેદમાં 2 વાર બ્રશ કરવાનું કીધું છે. એલોપેથીમાં નવું નથી 2 વાર બ્રશ કરવું, આયુર્વેદમાં પણ 2 વખત કીધું છે. અથવા આયુર્વેદમાં તો ઇનફેક્ટ જેટલી વાર ખાઓ એટલી વખત કોગળા કરીને મોઢું સાફ કરવાનું કીધું છે. આ બધું થઈ જાય પછી મોંમાં ઔષધિ ભરેલું જળ, કાં તો તીફળાનો કવાત કે ગમે તે, અથવા તો કંઈ નહીં તો ઉષ્ણ જળ, એ મોઢામાં પાણી ભરી રાખી અને હલાવાય નહીં એ રીતે, આવી રીતે આમ કરીને મોઢામાં ઔષધિયુક્ત જળને ધારણ કરવાનું કીધું છે. એનું નામ છે ગંડુશ. ગંડુશ અને કવલ. ગંડુશ ધારણ કર્યા પછી યા તો પછી તેલ, તલનું તેલ, તલના તેલના મોઢામાં કોગળા ભરવાથી તમારા દાંત મજબૂત થાય, તમારા પેઢા મજબૂત થાય, પાયોરિયા ના થાય, બરાબર. એટલે આ બધા ફાયદા છે. આ દરરોજ કરવાની ક્રિયાઓ છે આયુર્વેદમાં, જે હું દિનચર્યા કહું છું. આપણે સવારે ઉઠીને જે કરવાનું એ તો ગંડુશ અને કવલ, કોગળા કરવાના ઔષધિ સિદ્ધ જળથી અથવા તો સાદા પાણીથી અથવા ઉષ્ણોદકથી. તો આ કરવાથી તમારી મોઢાની હાઇજીન અથવા તો મોઢાને લગતા કોઈ રોગો થતા નથી. તમે ઈરીમેદાદી તેલ કરીને આવે છે એના પણ કોગળા કરી શકો છો, બરાબર. ગંડુશ કવલ કર્યા પછી દરરોજ આયુર્વેદમાં વ્યાયામ કરવાનું કીધું છે. ક્યાં તો તમે માલિશ કરીને કરો, તલના તેલની માલિશ દરરોજ કરવી જોઈએ. તેલ નામ જ છે ને તલ ઉપરથી આવ્યું છે. આયુર્વેદમાં જે પણ તેલ ખાવાનું કીધું છે ને એ તલનું તેલ. ખાવામાં, માલિશ કરવામાં, ઔષધિમાં, બસ્તીમાં, અમારે પંચકર્મમાં બધામાં છે ને તલનું તેલ જ કીધું છે. એ જ શ્રેષ્ઠ છે. વાળમાં નાખવા માટે પણ તલનું તેલ. આયુર્વેદની બધી ઔષધિના બજારમાં જે તેલો મળે છે એ તલના તેલમાં સિદ્ધ કરેલા હોય છે. તલ એટલું બધું તલનું તેલ સૂક્ષ્મ છે ને, તમે આમ લગાવો ને એટલે અંદર એબ્ઝોર્બ થઈ જાય, અંદર ઉતરી જ જાય. અને કશું જ ના થાય તો ખાલી દરરોજ 5 થી 10 સૂર્ય નમસ્કાર કરો. 5 થી 10 સૂર્ય નમસ્કાર કરશો એટલે એમાં ઘણા બધા આસનો આવી જાય છે. તો તમારી હેલ્થ એકદમ સારી રહેશે. દરરોજ અભ્યંગ કરો શિયાળામાં ખાસ. અને અભ્યંગ કર્યા પછી દરરોજ આયુર્વેદમાં ઉદ્વર્તન કરીને નાહવાનું કીધું છે. ઉદ્વર્તન એટલે શું કે કકરો લોટ હોય ને, ચોખાનો લોટ, ચણાનો લોટ અને હળદર, યા તો પછી કણકી ગોરમું હોય ને, કણકી ગોરમું, એનો કકરો લોટની પેસ્ટ બનાવી અને સ્કિન ઉપર રગડીને ઘસીને નાહવાનું. પેલું લોટાથી હુડું સાન કરી દે ને જે લોકો, એમને સ્કિન છે ને ડેડ સ્કિન બહુ જામી જાય. હવે ડેડ સ્કિન જામી જાય એટલે આપણા શરીરની ચામડી દર અઠવાડિયે નીકળે, જૂની થાય એટલે ઉપર છે ને ફાટી જાય, ચામડીમાં ચીરા પડે. એનું કારણ એ છે કે જૂની ચામડી આપણે કાઢીએ નહીં ને એટલે. તો તમારે દરરોજ નહીં તો અઠવાડિયામાં 1 વખત, નાના છોકરાઓને તો ખાસ નવડાવવું જોઈએ એ રીતે. તો અઠવાડિયામાં 1 વખત તમે એ રીતે નાહો ને એટલે તમારી જૂની ચામડી નીકળી જાય અને નીચે નવા સેલ્સ જલ્દી આવે એટલે તમારી ચામડી પર ક્રિસીસ ના પડે, તમારી ચામડી ચળકતી રહે અને ચમકદાર રહે, હેલ્ધી રહે. અને જૂનું કપડું હોય કેવું ફટાક દે તો ફાટી જાય, અને નવું કપડું હોય તો ફાડવું અઘરું છે ને. તો જૂની ચામડી પર ચેપ બી જલ્દી લાગે. તમને કોઈ ફંગલનો માટીમાં ખર્યા તો ફંગલ ઇન્ફેક્શન કે કોઈ પણ ઇન્ફેક્શન બી જૂની ચામડી પર જલ્દી લાગી જાય. એટલે દરરોજ ઘસીને નાહો અથવા તો અઠવાડિયામાં 1 વખત ઉદ્વર્તન કરીને નાહવાથી ચામડીના બધા રોગોથી દૂર રહેવાય, બરાબર.
અને ચામડીના રોગોથી બચવાનો બીજો સહેલો ઉપાય એ પણ છે કે તમે લીમડો આપણે ભરપૂર માત્રામાં મળે છે, લીમડાના પાનાનો ગમે તે રીતે ઉપયોગ કરો, લોકલી કે ઇન્ટરનલી, તો અને હળદર બીજું, એ ચામડીના રોગોથી તમને બહુ જ દૂર રાખે. કે સૌથી સવારનો બ્રેકફાસ્ટ મિસ ના કરો. એ કોના માટે? જે આખો દિવસ ખાવાના ના હોય, આખો દિવસ જમનારા ના હોય, એના માટે 9 વાગ્યા પહેલાં જમવું આશીર્વાદરૂપ. 9:30, 9થી 9:30 તમે નાહી ધોઈને જમી લો. ચા બા પીવી હોય તો પીવો, એનો કોઈ પ્રશ્ન નથી, ઠીક છે. પણ જો તમારે 12 વાગે ને 2 વાગે બી જમવાનું હોય, 12 વાગે 12:30, તો પછી સવારનો નાસ્તો મહેરબાની કરીને ખાશો નહીં. કેમ કે તમારું ખાધું હોય, પચ્યું ના હોય, અને પછી તમે 12, 12:30 ફરી પાછું પેટમાં નાખો એટલે એ રોગનું ઘર બને. ત્યાં ફોરેનમાં કેવું છે, એ લોકો સવારે 9:30 નીકળે ને એટલે એ લોકો બ્રેકફાસ્ટ કરીને નીકળે. એમના ત્યાં પ્રમાણે બરાબર છે. આખો દિવસ બપોરે તો બધા કંઈ બહુ જમતા હોતા નથી, બરાબર. તો એ લોકો બ્રેકફાસ્ટ કરીને નીકળે, ઓકે છે, એ બરાબર છે. આયુર્વેદમાં પણ ખાવું હોય તો સવારે 9, 9:30 ખાઈને નીકળો, પછી કંઈ બપોરે ખાવાની જરૂર નથી. પણ જો તમારે બપોર 12:30 ખાવું હોય તો તમે સવારે ના ખાઓ તો સારું. છતાં પણ ઘણીવાર ભૂખ લાગી હોય તો થોડુંક લઘુ આહાર કંઈ બી હલકું ફૂલકું ખાઈ શકો છો. ભાખરીઓ, ઘઉંની ભાખરીઓ 2 થી 3 વાર ખાવાની જરાય સલાહ નથી. પહેલાંના જમાનામાં કેવું હતું કે ઘઉં, જવ એ બધું છે ને, જવ ને એ બધું હતું. અને હવે છે ને આ સરબતી ટુકડી ને બધા જીનેટિકલી મોડિફાઈડ આવી ગયા છે ઘઉં, એટલે જીનેટિકલી મોડિફાઈડ ઘઉં તમને પચે જ નહીં. તમે 3 ટાઈમ ઘઉં ખાઓ એટલે તમે તમારા હેલ્થની ઘોર ખોદી જ દીધી છે, સમજી જ લેજો. સાંજે ફક્ત ને ફક્ત હલકી મગની દાળની ખીચડી ખાવાનું ચાલુ કરી દો. જેને હેલ્ધી રહેવું છે સાંજે ભાખરી શાક સદંતર બંધ કરી દો. સવારે ભાખરી ખાધી ને સાંજે રોટલી ભાખરી ખાધી તો હેલ્થ બગડવાની ચાલુ જ થઈ ગઈ, સમજી લેજો. એટલે આ હું નથી કહેતી, અત્યારનું લેટેસ્ટ રિસર્ચ બી એ કહે છે ઘઉંમાં છે ને ગ્લુટેન નામનું પેલું તત્વ આવે છે જે તમને પચતું જ નથી. એ કેમ કે પહેલાંના જમાનામાં તો અમારા આયુર્વેદમાં તો ઘઉંના જગ્યાએ યવ ને એવું બધું કીધું હતું, અને ઘઉં પણ કીધા હતા. પણ ઘઉંની જગ્યાએ આપણો ભારતનો મુખ્ય ખોરાક તો રાઈસ છે, ભાત છે, સાલી અને સાઠી ચોખા છે. તો તમે ઘઉં ને ઘઉં ખાખા કરો, ભાખરી ને ભાખરી, તો તમે પચે જ નહીં. અગ્નિ જ નથી. પહેલાંના લોકોનો તો અગ્નિ બહુ સારો હતો. આયુર્વેદનો આખો મુખ્ય સિદ્ધાંત બધો અગ્નિ પર છે. તમારો અગ્નિ ઓછો હોય પહેલાંના લોકો કરતાં, કામ ઓછું થઈ ગયું છે, તો તમારો અગ્નિ તો માંદ્ય થવાનો જ છે. પહેલાં જેવી મહેનત કરતા હોય તો તમે ગમે તે ખાઓ, પથરા બી પચી જાય. અગ્નિ સારો હોય, આયુર્વેદમાં એવું કીધું છે, અગ્નિ સારો હોય તો પથરા પણ પચી જાય. પણ આપણો અગ્નિ એટલો સારો હોઈ જ ના શકે, કેમ કે આપણે મહેનત જ નથી કરતા. બધે જ ગાડીઓ ને બધું આવી ગયું છે. તો મહેરબાની કરીને સ્વસ્થ રહેવું હોય તો આયુર્વેદમાં ખાવા પીવાના બહુ સારા નિયમો છે, હું પછી એના પર આવું. પણ 3 ટાઈમ સવારે ઘઉંની ભાખરીનો નાસ્તો, બપોરે ઘઉં, સાંજે રોટલી, એ બધું ઓછું કરો તો તમને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એ એક બી રોગ આવે નહીં, ગેરંટી છે મારી, એક પણ નહીં આવે. પણ પહેલેથી જ ચેત્યા હોય તો, એકવાર થોડાક ઓર્ગન બગડવાના ચાલુ થઈ ગયા પછી તો કોઈ પ્રશ્ન જ નથી. અંજન, આ અંજન એટલે કોઈ પણ સ્ત્રોતોજન કરીને અંજન આવે છે, અથવા તો સાદી મેસ. અંજન દરરોજ કરવાનું કીધું છે. અંજનમાં એવા તત્વો હોય, આયુર્વેદિક દવાથી બનાવેલું અંજન, એનાથી તમારી આંખો એકદમ બ્રાઇટ રહે, તમને ચશ્માના નંબર ના આવે. દરરોજ જ નસ્ય કરવાનું કીધું છે. નસ્ય એટલે શું? નાકમાં ગાયના ઘીના અથવા દિવેલના ટીપા અથવા કોઈ પણ સ્નેહયુક્ત દ્રવ્ય નાખવું. નસ્ય કરવાના તો ઘણા ફાયદા છે. અને નાના છોકરાઓને તો અત્યારથી નસ્ય કરાવો તો એમની બુદ્ધિ પણ વધે. નસ્ય કરવાથી બુદ્ધિ વધે. આ સ્કૂલના છોકરાઓ હોય, ગાયના ઘીનું નસ્ય દરરોજ કરીને જાય તો એમની બુદ્ધિ એકદમ શાર્પ બને. આ હાંસળીની, ગળાની હાંસળીથી ઉપરના જેટલા બી રોગો હોય ને એ બધા જ નસ્યથી કંટ્રોલમાં રહે, અથવા તો થાય જ નહીં. પહેલાં તમારા વાળ સફેદ ના થાય, તમારી આંખો બ્રાઇટ રહે, તમારી મોઢાના કોઈ બી રોગ થાય નહીં તમને, કાનના રોગો ના થાય, નાકની ઇન્દ્રિયો, સાઇનસ ક્યારેય ના થાય તમને, અને કોઈ બી વખત માઇગ્રેન કે એવું બધું ના થાય. વાળ ખરે નહીં. ખરતા વાળ હોય તો અઠવાડિયું 15 દિવસ ગાયનું નસ્યનો ટ્રાય કરી જોજો, 100% ખરતા ઓછા થઈ જશે વાળ. પણ સાથે હેર કલર કરતા હોય તો કંઈ રિઝલ્ટ નહીં મળે, કેમ કે હેર કલર તો હેરના રૂટને ડેમેજ કરે છે. એના વગર ખાલી ન્યુટ્રિશન ડેફિશિયન્સીથી કે બીજા કોઈ કારણથી વાળ ખરતા હોય તો નસ્ય, તો દરરોજ નસ્ય કરવાની આયુર્વેદમાં સલાહ આપી છે. દરરોજના નાકમાં ટીપા નાખીશો તો કંઈ વાંધો નહીં. આ ટચલી આંગળી છે ને એ ગાયના ઘીમાં ડૂબોળવાની અને ખાલી આમ ને આમ આટલું જ કરવાનું, અંદર નાખવાનું. આટલું કરીને બી જો તમે ઘરની બહાર નીકળશો તો જેને વારે શરદી થાય છે, સાઇનસનો પ્રોબ્લેમ છે, એ બધા જ પ્રોબ્લેમ અટકી જશે. અને છોકરાઓએ તો ખાસ કરવું જોઈએ, વિદ્યાર્થીઓએ તો, એનાથી બુદ્ધિ શાર્પ થાય છે. સૌથી પહેલાં તો આપણને એવું લાગે કે ભૂખ ક્યારે ખાવું એવું પૂછું તો કે શું ભૂખ લાગે ત્યારે ખાવું. તમને કેવી રીતે ભૂખ લાગી એવું ખબર પડે?
બરાબર. ભૂખ તો કેવું છે ખબર છે, તમે આમ મસ્ત અહીંયા પકવાનો મૂક્યા હોય ને એટલે જરા મસ્ત ટેસ્ટી પાણીપુરી જોઈએ ને એટલે આપણા પેટમાં પેલો સ્ત્રાવ જરે તો તમને એવું લાગે કે હા મસ્ત ખાવાનું મન થઈ ગયું, પણ તમને આગળનું ખાવાનું પચ્યું છે એનો વિચાર કરવો જોઈએ. એટલે સવારમાં ઉઠતા હોય તે વિચાર કરવાનો છે કે તમારું ભોજન આગલા દિવસનું જીર્ણ થયું છે કે નહીં. જીર્ણનો વિચાર કરતાં કરતાં સવારમાં ઉઠવાનું છે. આપણે તો ખાલી ટેસ્ટી જોયું નથી, મસ્ત ભૂખ લાગી ચલો ખાઈ લઈએ, એવું જરાય નથી. જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવું એ એકદમ સાચી વાત છે, જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવું એ પણ એકદમ સાચી વાત છે. એવું નહીં કે 10-12 ગ્લાસ દિવસના પીવા એટલે પીવા જ. તમારું બોડીને કહેવા દો કે તમને ભૂખ લાગી છે, તમારા બોડીને કહેવા દો કે તમને તરસ લાગી છે. તો જમવાનું બપોરે કે સાંજે 2 ટાઈમ યા તો એક જ ટાઈમ. 50 વર્ષની કે 40 વર્ષની ઉંમર પછી તો છે ને એક જ ટાઈમ ખાસ ખાવું જોઈએ. બપોરનું ભોજન રાજાની જેમ કરવાનું અને સાંજનું ગરીબની જેમ કરવાનું. તમારી જોડે જાણે ખાવા જ નથી એવું. એટલે ખાલી થોડી ખીચડી કે કંઈક હલકું ફ્રૂટ કે એવું કંઈક ખાઓ. જેને ઘણા રોગો હોય એ ના રોગો હોય એ લોકો ખાઈ શકે છે નો ડાઉટ, પણ જેને રોગો હોય એ લોકો તો મિતાહારી બને. ગીતામાં પણ ભગવાને કીધું છે કે હિત ભૂગ મિત ભૂગ. મિતાહારી એટલે ઓછું ખાવું, ભૂખ કરતાં ઓછું ખાવું જોઈએ. તમને અત્યારે એવું હોય ને કે મને 4 રોટલી ખાવાની ભૂખ છે તો તમે 3 જ ખાઓ. આપણું સ્ટમક છે ને એ આખા સ્ટમકના 3 સરખા ભાગ પાડી દો ને, અથવા 4 સરખા ભાગ, તો એમાં નીચેનો એક ભાગ છે ને તમારે સોલિડથી ભરવાનો. સોલિડ એટલે ભાખરી ભાત એ બધું. એક ભાગ છે ને લિક્વિડથી ભરવાનો એટલે દાળ છે છાશ છે એ બધું. અને એક ભાગ વાયુની અવર જવર માટે ખાલી રાખવાનો છે. અને આપણે તો 1 ઓડકાર આવે 2 ઓડકાર આવે 3 ઓડકાર આવે ત્યાં સુધી આપણે ખાવાનું મૂકતા જ નથી. ઓડકાર આવ્યો એનો મતલબ શું, તમારા સ્ટમકમાં જે વાયુની જગ્યા હતી ને એ ત્યાં ખોરાક ભરાઈ ગયો અને ઉપર આવી ગયું, પતી ગયું બધું બહાર. હવે એ ઉપર આવે એટલે શું થાય હું તમને કહું. એ ઉપર ફૂલ ભરાઈ ગયું ને એટલે પછી સ્ટમકમાં એસિડ તો આવે ખાવાને પચવવા માટે. એ એસિડ ક્યાં જાય, આ ભરાઈ ગયું છે ડબ્બું, તો એસિડ આવે ઉપરની પાઇપમાં અન્નનળીમાં. ક્યાં જાય એને આવું તો રહે ને, એની જગ્યા તો હોવી જોઈએ ને. તે પણ પાઇપમાં આવે એટલે બધા કે મને એસિડિટી થઈ, બળે છે છાતીમાં, પેટ ભારે ભારે લાગે છે. આ બધું કારણ તમે વધારે પડતું ખાઈ લો એ જ છે. એના કરતાં અડધું પેટ ખાલી રાખીને ખાઈ જાઓ. કાલથી જ ટ્રાય કરો, પેટ થોડુંક ખાલી રાખીને ખાઓ તો કોઈ અપચાનો કે ગેસનો કે એસિડિટીનો પ્રોબ્લેમ લગભગ થશે જ નહીં. એસિડિટી થવાના બહુ ઓછા કારણો છે. આયુર્વેદમાં એસિડિટીનો રોગ બહુ ઓછો બતાવ્યો છે, પણ એનું મહત્ત્વ બહુ ઓછું છે. કેમ કે મુખ્ય તો એસિડિટી હોતી જ નથી બધાને. એસિડિટી જે બોલો છો એ મુખ્યત્વે તો અજીર્ણ હોય છે. અજીર્ણ એટલે પચેલું ના હોય એ, ઇનડાઇજેશન. મોટાભાગનાને અજીર્ણના કારણે એસિડિટી થતી હોય છે. અજીર્ણ એટલે શું, ખાવાનું પચે નહીં. પચે કેમ નહીં, કેમ કે આપણે ઓવર ઇટિંગ કરી લઈએ. સ્ટમકમાં એસિડ લિમિટેડ હોય, તમે વધારે પડતું ખાઈ લો ને એટલે એને પચવવા માટે એને અડધો પચે અડધો ના પચે. અને બીજું શું થાય, અધ્યસન. આપણે અધ્યસન બહુ કરીએ. અધ્યસન એટલે એક વખત ખાધું હોય એના ઉપર ફરી ખાવું. એકવાર ખાધા પછી 4 થી 5 કે 6 કલાક સુધી કશું જ પેટમાં નાખવાની જરૂર નથી. જો તમે નાખો તો તમારે અધ્યસન થયું. અધ્યસન એટલે એકવાર ખાધા પર ખાવું. એ કર્યું એટલે તમને રોગ થાય. કેમ કે પહેલાં ખાધેલું છે, અડધું પચ્યું છે, એના પર પાછું ઉપર નાખો એટલે ઉપરનું કાચું, નીચેનું અડધું પચેલું. કાચું પાકું બે ભેગું થાય એટલે કશું પચ્યું નહીં, એમાંથી કચરો બને. આમ અપક્વ અન્ન છે એમાંથી આમ બને એવું આયુર્વેદમાં કીધું છે. આમ એ વિષ સમાન છે, એ ટોક્સિન છે, વિષ છે. અત્યારના જમાનામાં જે યુરિક એસિડ વધે છે, પિત્તાશયમાં પથરી થાય છે, પછી કોલેસ્ટ્રોલ વધે છે, કોલેસ્ટ્રોલ જામે છે, હાર્ટ એટેક આવે છે, કિડનીના ક્રિએટિનિન જે વધે છે, આમ વાત રોગમાં પેલો આરે રૂમેટોઇડ આર્થરાઇટિસ આરે પોઝિટિવ આવે છે. એ બધા જ આયુર્વેદની દ્રષ્ટિએ આમ છે. અપક્વન જે તમારી પાચનની ખરાબીના લીધે થતા રોગો છે. અર્સ મસાજ એને થાય છે એ પણ પાચનની ખરાબીથી થાય છે. આયુર્વેદમાં એવું કીધું છે. પાચનની તકલીફો એને મસાજ થાય 100%ની વાત છે. ચરકમાં લખ્યું છે. એટલે ખાવા પીવામાં બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. આ રીતે અડધો ભાગ ખાલી રાખો. જમ્યા પહેલાં પાણી નહીં પીવાનું. જમ્યા પહેલાં પાણી પીવાથી તમારી ભૂખ મરી જાય, બરાબર, અગ્નિમાંદ્ય થઈ જાય. અને જમ્યા પછી પણ બહુ પાણી નહીં પીવાનું. આપણે બધાને એવી ટેવ છે જમ્યા પછી 1-2-3 ગ્લાસ ગટગટાઈ જઈએ પાણી. જરૂર જ નથી. જમ્યા પછી તો એક ઘૂંટડો ખાલી અન્નનળીની પાઇપ સાફ કરવા માટે પાણી પીવાનું, કે મોઢું થોડું ચોખ્ખું થાય. કેમ કે એ નાખો એટલે ગેસ્ટ્રિક જ્યુસીસ હોય એ બધા તમારા માઇલ્ડ થઈ જાય, ડાયલ્યુટ થઈ જાય, તો તમને અપચાની તકલીફ પાછી ચાલુ થઈ જાય. વચ્ચે પાણી પીવાનું કીધું છે. ભોજનાંતે વિષમવારી એવું લખ્યું છે આયુર્વેદમાં વાઘભટ્ટે. તો ભોજનની અંતે પાણી વિષ સમાન છે. વિષ સમાન એટલે આપણને માણસને મારી નાખે. વિષનું કામ શું છે? મારવાનું.
બરાબર. તો જમતી વખતે તમે વચ્ચે વચ્ચે છાશ પી શકો છો, જમ્યા પછી પણ છાશ પી શકો છો, એ બી તાજી મોળી. ખાટી છાશ આયુર્વેદમાં ના પાડી છે, ખાટું દહીં ના પાડી છે. હા, દરરોજ દહીં ખાવાની જે પેલું કહે છે ને યોગટ કે બહારના બધા અમુક લોકો કે બહુ સારા એમાં બેક્ટેરિયા હોય ને દરરોજ દહીં, આયુર્વેદમાં દરરોજ દહીં ખાવાની ના પાડી છે. દરરોજ દહીં ખાવાથી 100% ડાયાબિટીસ થાય છે. બરાબર. આ ડાયાબિટીસના બધા નિદાનોમાં છે આસ્યા સુખમ સ્વપ્ન સુખમ દધીની ગ્રામ્યોદકા અનુપ્રસાપયાંસી. તો એ દધીની દૂધ અને દૂધની આઈટમો જો વધારે પડતી ખાઓ, મીઠાઈ છે, ગળપણ છે, એ બધું, તો એને ડાયાબિટીસ થાય છે. મારે તો 1-2 પેશન્ટ એવા આવેલા છે, કશું જ ના કરે, બહુ જ મહેનતું, બહુ જ જોરદાર અને બધી જ રીતે આમ ફિટ, અને તો એને ડાયાબિટીસ, 30 વર્ષની ઉંમરે ડાયાબિટીસ. મેં કીધું કેવી રીતે થયો આટલો? તો કે તમારા ફેમિલીમાં કોઈને હતો? કે ના, કોઈને નહોતો. તો મેં પછી પૂછ્યું તો ધીરે ધીરે નીકળ્યું કે એને દરરોજ સવારે જલેબી અને દહીં ખાવાની આદત હતી. જલેબી તો કોઈક દિવસ ના ખાય, પણ દરરોજ કે હું 1 કટોરો દહીં ના ખાઉં તો મને ખાધું હોય એવું જ ના લાગે, એ હું પહેલેથી દહીં ખાખા કરું. 30 વર્ષની ઉંમરે ડાયાબિટીસ આવી ગયો. એ મને પહેલું મળ્યું કે આ જો આમાં લખ્યું છે એ એક્ઝેક્ટ ડિટ્ટો સાચું છે. આયુર્વેદનું એક વાક્ય બ્રહ્મ વાક્ય છે. આટલા વર્ષોથી પૃથ્વીની ઉત્પત્તિ પહેલાં જે સૂત્રો છે ને એ આજે ને આજે એટલા સાચા છે, કોઈ સૂત્ર એમાંનું ખોટું નહીં પડ્યું, નેવર. જ્યારે એલોપેથીવાળા તો આજે રિસર્ચ કરે, કાલે ફરી જાય. 15 વર્ષ 20 વર્ષ પહેલાં કીધું હતું કે કોલેસ્ટ્રોલથી હાર્ટ એટેક આવે છે, ખબર છે ને? કોલેસ્ટ્રોલ વધી ગયો, ઓછો કરો. સ્ટેટિનવાળા તો બહુ કમાઈ ગયા, એટોરવા સ્ટેટિનવાળા તો એ અત્યારે લેટેસ્ટ અમેરિકામાં રિસર્ચ થયું, એ શું કીધું ખબર છે? કે કોલેસ્ટ્રોલ વધવાનું કારણ ઘી કે તેલ ખાવું એ જરાય નથી. આયુર્વેદમાં તો વર્ષોથી કીધું છે કે દેવું કરીને ઘી ખાઓ. ઘી ને દૂધ ને એ તો તમારો શરીરના બંધારણનો મુખ્ય ખોરાક છે, પણ ઘી તમે ક્યારે ખાઈ શકો? તમારો અગ્નિ સારો હોય. આપણે અગ્નિ સારો ના રાખીએ અને પછી ઘી તેલ ખાઈએ તો એ નડે. અને અગ્નિ સારો રાખવા માટે આજે પાચનની ખોરાકની રીતભાત તો આપણી ખોટી છે ને, એને સુધારવાની જરૂર છે. તો હંમેશા અડધું ખાઓ, બહુ જ ભાખરી રોટલી પર બહુ મારો ના ચલાવો. શાકમાં બી આયુર્વેદમાં તો લિમિટેડ શાક ખાવાનું કીધું છે, અને કાચા શાક બી લિમિટેડ ખાવાનું કીધું છે. કાચા જે ખવાય એટલા ખાઓ, બાકી બીજા બધા જે ના ખવાય એ કાચા ના ખવાય એટલે ના ખવાય. કેમ કે એ કાચા ખાઓ એટલે તમારા અગ્નિને એને પચાવવા માટે વધારે મહેનત કરવી પડે. ધારો કે તમે રીંગણા કાચા ખાઈ જાઓ તો શું, અને પકવેલા રીંગણ હોય તો તમારા સ્ટમકને એટલી મહેનત ઓછી પડે, તો એ જલ્દી પચે. એટલે બધું જ કાચું ઝાપટવાની જરાય જરૂર નથી. બહુ જ વધારે પડતું શાક ખાવાની પણ જરાય જરૂર નથી. વાઘભટમાં એક શ્લોક છે, એક પોપટનું ઉદાહરણ છે કે એ પૂછે છે કે કો અરુક એટલે કોણ રુગ્ણ નથી, એટલે સ્વસ્થ કોણ છે? તો એમાં એક મુનિ હોય છે, એ જવાબ આપે છે કે હિતભૂખ, મિતભૂખ અને અશાક ભૂખ. એટલે હિતભૂખ એટલે હિતકારી જે ખાય છે, આપણા શરીર માટે જે હિતકર આહાર છે, જે આપણા શરીર માટે ફાયદાકારક આહાર છે એ. મિતભૂખ મિતાહારી એટલે કે ઓછું ખાય, જેટલી જ ભૂખ હોય એના કરતાં ઓછું ખાય, એને મિતાહારી કહેવાય. ગીતામાં પણ ભગવાને કીધું છે. અને અશાક ભૂખ એટલે શાક ઓછું, લિમિટેડમાં શાક. વધારે પડતું શાક ખાવું પણ આપણા માટે એટલું બધું સારું નથી, લિમિટેડ શાક ખાઓ, બરાબર છે. હવે ખોરાકમાં બધા ગળ્યા પર છેલ્લે તૂટી પડે. સૌથી છેલ્લે ગળ્યું ખાવું જોઈએ, થોડુંક ખાઓ, કેમ કે સ્ટમકમાં પેલો એસિડ હોય તમને ઉપર ના આવે ને એસિડિટી ના કરે. પણ વધારે પડતું છેલ્લે ગળ્યું ડેઝર્ટ એવું બધું ખાવાની જરૂર નથી, બરાબર. શરૂઆતમાં મધુર રસ લો, છેલ્લે થોડોક લો, મધુરમ સમાપયિત, બરાબર છે. પણ મીઠાઈઓ પર તૂટી પડવાની જરાય જરૂર છે નહીં. પાણી તો નથી જ પીવાનું, ખાવાનું ઓછું જ ખાવાનું છે. તમને પચે એવું દેશ પ્રમાણે, જે તે દેશમાં થયેલું હોય ને એ આપણા માટે વધારે સારું. ધારો કે અહીંયા હોય તો અહીંયા આપણને આપણા અહીંના મેંગો ને એ બધા ફ્રૂટ સારા આપણા માટે. પછી કંઈ બહુ પેલું ડ્રેગન ફ્રૂટ ને કીવી ને એ બધું આપણે એટલું બધું ખર્ચો કરીને ખાવાની જરૂર નહીં. આયુર્વેદમાં દેશ અને કાલનું બહુ મહત્ત્વ છે. તમે જે દેશમાં જન્મ્યા હોય એ દેશનું તમને વધારે સૂટેબલ, તમે જે માટીમાંથી જન્મ્યા હોય એ જ માટીમાં બનેલું તમારે ખાવું જોઈએ. તો આ વસ્તુ ધ્યાન રાખો કે બહારના બધા ફ્રૂટ ને એ બધું એમના માટે સારું, ઓલિવ ઓઇલ ત્યાંના માટે બહુ સારું, આપણા માટે તલનું તેલ સારું. ઉત્તર પ્રદેશમાં જે લોકો હોય એ ઠંડકમાં ત્યાં સરસોનું તેલ સારું, કેમ કે ઉષ્ણ છે થોડું, બરાબર છે. એવી રીતે સાઉથના લોકો માટે કોકોનટ સારું છે ઓઇલ, બરાબર છે. તો આપણા માટે તો તલનું તેલ સારું છે. તો આપણે ક્યાં બધું ઓલિવ ઓઇલ ને બધું ખાવાની? ઓઇલ સારું છે, નો ડાઉટ, એના ઘણા ફાયદા છે, પણ આપણે ખાવું જેવું જરૂરી નથી મોંઘા ભાવનું. આપણે તલનું તેલ ઓલિવ ઓઇલ જેવું જ છે. દેશ ઉપર બહુ જ ભાર આપ્યો છે. આપણે જે દેશમાં રહેતા હોય એ પ્રમાણે આપણી રહેણી કરણી, એ પ્રમાણે આપણી ખાધા ખોરાકી. એક દેશવાળો બીજા દેશમાં જઈને એવું બધું ખાય તો એને ના ચાલે.
આપણે જેમાંથી જન્મ્યા આપણને જે સૂટેબલ સાત્મ્ય જે આપણા શરીરને સૂટેબલ હોય એ જ આપણે ખાવું જોઈએ.